પીજી નીટમાં કટ ઓફ પર્સન્ટાઇલમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે। પીજી મેડિકલમાં ઓલ ઇન્ડિયા ક્વોટા અને સ્ટેટ ક્વોટામાં 2 રાઉન્ડ પૂર્ણ થયા બાદ અંદાજે 32,000થી વધારે બેઠકો ખાલી રહી। સમગ્ર મામલે કમિશને કેન્દ્ર સરકારને કટ ઓફ ઘટાડા માટે દરખાસ્ત કરી હતી, જેને સરકારે મંજૂરી આપી। જે મુજબ રિઝર્વ કેટેગરીમાં -40 માર્ક હશે તો પણ હવે પીજી મેડિકલમાં પ્રવેશ માટે લાયક ગણાશે। ઓપનમાં 50 પર્સન્ટાઇલથી ઘટાડીને માત્ર 7 અને અનામતમાં 40થી ઘટાડીને 0 પર્સન્ટાઇલ કરી દેવામાં આવ્યા છે। પીજી મેડિકલ એટલે કે એમડી, એમએસ, ડિગ્રી ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની નીટની પરીક્ષામાં છેલ્લા કેટલાક વર્ષોથી કટ ઓફ પર્સન્ટાઇલ ઘટાડવા માટે માંગ હતી અને હવે ઘટાડવા પણ પડી રહ્યા છે। 2 વર્ષ પહેલા કટ ઓફ ઘટાડો કરીને 0 પર્સન્ટાઇલ કરી દેવામાં આવ્યું, તેમ આ વર્ષે પણ એસસી, એસટી, ઓબીસી કેટેગરીમાં 40 પર્સન્ટાઇલથી કટ ઓફ ઘટાડીને 0 પર્સન્ટાઇલ કરી દેવાયો છે, જ્યારે ઓપન અને ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 50 પર્સન્ટાઇલથી કટ ઓફ ઘટાડીને માત્ર 7 પર્સન્ટાઇલ કરવામાં આવ્યા। દિવ્યાંગ કેટેગરીમાં 45 પર્સન્ટાઇલથી કટ ઓફ ઘટાડીને 5 પર્સન્ટાઇલ કરવામાં આવ્યા છે। જોકે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને કેન્દ્ર સરકારને રેસિડેન્ટ ડોક્ટરો પર વધી રહેલા કામના દબાણ અને ખાલી બેઠકોને લીધે નિર્ણય લેવા માટે રજૂઆત પણ કરી હતી। બીજી બાજુ આ કટ ઓફ ઘટાડાને લીધે વિરોધ પણ ઉઠ્યો છે।